નમસ્કાર, મારું નામ કે એસ શુક્લા છે અને હાલ હું સિનિયર પોસ્ટ માસ્ટર રાજકોટ હેડ પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવું છું. હાલમાં જ તે જેમાં આપણે સૌ જાણીએ છીએ કે પવિત્ર એવો રક્ષાબંધનનો તહેવાર 28 તારીખે આપણે આવવાનો છે. તો એ સંદર્ભે રાજકોટ હેડ પોસ્ટ ઓફિસ દ્વારા બહેનો પોતાના ભાઈઓને સરળતાથી અને સુગમતાથી રાખડી મોકલી શકે અને સમયસર મળી જાય એના માટે બે અલગ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલ છે. એક વ્યવસ્થા એવી છે કે જે સાદી ટપાલથી રાખડી મોકલવા માગે છે તો તેમના માટે આપણે એક સ્પેશિયલ ટ્રેઝની વ્યવસ્થા કરવામાં આવી છે કે જેમાં જિલ્લાવાર પોતે જે તે જિલ્લાની જે હોય જ્યાં નિવાસ કરતા હોય ભાઈઓ એમને રાખડી મોકલી શકે. એમાં તમે જો ટપાલ પોસ્ટ કરશો તો સ્પેશિયલી એ જ જિલ્લા માટેની બેગ બંધાશે અને કોઈપણ જાતના વચ્ચેથી શોર્ટિંગના ઇસ્યુ વગર ડાયરેક્ટ તે જિલ્લાના મેઇન સેન્ટરે જઈને પછી તેનું ડિસ્ટ્રીબ્યુશન થઈ શકે. આથી સરળતાથી સાદી ટપાલ પણ પહોંચી શકે. આ ઉપરાંત રાજકોટ હેડ પોસ્ટ ઓફિસમાં રક્ષાબંધનના આ પવિત્ર તહેવાર નિમિત્તે એક સ્પેશિયલ કાઉન્ટર શરૂ કરવામાં આવ્યું છે કે જેમાં તમારે મતલબ કે બહેનો કે જે પોતાના ભાઈઓને રાખડી મોકલવા માગે છે તે લોકોને વેઇટ કરવું નહીં પડે, લાઇનમાં ને ઊભા રહેવું પડે. આ કાઉન્ટર ઉપર તમારા એન્ટર થયા તરત જ તમે સીધું જ તે રાખડીનું બુકિંગ કરાવી શકશો અને આ સુવિધા રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય બંને જગ્યાએ રાખડી મોકલવા માટેનું કાઉન્ટર એક નવું કરવામાં આવેલ છે. નહીં, પોસ્ટ ઓફિસનું હું તમને એક સરસ ઉદાહરણ આપું કે આંગળીયા અને અન્ય જે બધી કુરિયર કંપનીઝ હોય છે તો આ બધા લોકો એક નાના ગામડા સુધીની પહોંચ ધરાવતા નથી. જ્યારે ભારતીય પોસ્ટ ઓફિસ છે એ આખા ભારતના એક પણ ખૂણો એવો નથી કે જ્યાં પોતે આ સુવિધા ન આપતી હોય. ભારતીય પોસ્ટ ઓફિસ નદી વાટે પણ જાય છે, એના પોતાનો સી રૂટ પણ છે અને એર રૂટ પણ છે અને કોઈ પણ જગ્યાએ હિલી એરિયાઝમાં તે ભારતીય ટપાલ જે છે આપણે વિભાગ છે તે પોતે ટપાલ પહોંચાડે છે. તો વધુમાં વધુ લાભ લે એવી મારી સૌને અપેક્ષા. હું તમને જણાવતા આનંદ થાય છે કે ઘણા વર્ષોમાં આવું પ્રથમવાર બન્યું છે કે ભારતીય ટપાલ ખાતા દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા આ રક્ષાબંધનના તહેવાર નિમિત્તે 12 તારીખથી એટલે કે આ બુધવારથી એક વિશેષ ડિસ્કાઉન્ટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે કે જેમાં સ્પીડ પોસ્ટ ઇન્ડિયન લેટર્સ જે મારફત જે લોકો રાખડી મોકલવા માગે છે તેને પોસ્ટેજ ચાર્જના 10% જે છે એ ડિસ્કાઉન્ટ તરીકે આપવામાં આવશે. તો આ સુવિધા તો ખરેખર આખા ભારતમાં, આખા ગુજરાતમાં અને બધી જગ્યાએ ઉપલબ્ધ છે. તો આનો વધુમાં વધુ દરેક બહેનો લાભ લે અને ભારતીય ટપાલ ખાતા મારફત તેઓ પોતાની રાખડીઓ પોતાના જે ભાઈઓ છે એમને મોકલાવે એવી સૌને અપીલ છે.